નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 નો છેલ્લો લેક્ચર, લાસ્ટ લેક્ચર્સ. અને એમાં આપણે 5 દાખલા ગણવાના છે, 3 ઉદાહરણના અને 2 સ્વાધ્યાયના. એટલે આ ચેપ્ટરનું કામ આપણું પૂર્ણ થશે અને ત્યારબાદ હવે પછીના જે લેક્ચરો છે એમાં આપણે ઓલરેડી પ્રકરણ નંબર 2 નો શું કરવાના છીએ? અભ્યાસ. તો આપણે આજે સ્વાધ્યાયના 2 દાખલા અને ઉદાહરણના 5 દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણો જે સ્વાધ્યાયનો દાખલા નંબર છે 23, એને આપણે જોઈએ, એની રકમ વાંચીએ અને સમજીએ. આપણે આવું કીધું છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર, એક અનંત લંબાઈનો રેખીય તાર આપ્યો છે. બરાબર, 7 શબ્દો છે અહીંયા ભાઈ, રકમમાં જ જવાબ છે. અનંત લંબાઈના તાર સાથે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને આપણે મેળવવાનું એવું કીધું છે કે એની રેખીય વિદ્યુત ભાર ઘનતા મેળવો. એટલે ગોતવાનું છે આપણે લેમ્બડા, ઈ ની વેલ્યુ અને આર ની વેલ્યુ આપી છે. સાથે સાથે એને એવું કીધું છે કે અનંત લંબાઈનો તાર છે. જો અનંત લંબાઈનો તાર હોય તો ગાઉસના નિયમોનો ઉપયોગ થાય અને એ ગાઉસના નિયમોના ઉપયોગ પરથી આપણે અનંત લંબાઈમાં એની રેખીય વિદ્યુત ભાર ઘનતા જ્યારે લેમ્બડા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાર્યું હતું અને એ સૂત્ર E = લેમ્બડા / 2πε0 × r છે. બરાબર, હવે એ જ સમીકરણનો ઉપયોગ કરી અને શું મેળવી લઈએ આપણો જવાબ? ચાલો સમજીએ. આપણે જે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એની નોંધ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 23, E ની વેલ્યુ મને આપી દીધી છે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આર ની વેલ્યુ મને 2 સેન્ટીમીટર આપી છે અને જરા કન્વર્ટ કરી દઈએ મીટરમાં, એટલે 2 × 10⁻² મીટર. હવે અનંત લંબાઈનો તાર હોય અને એની રેખીય વિદ્યુત ભાર ઘનતા મેળવવાની કીધી હોય, માંગ્યું છે આપણી પાસે લેમ્બડા, તો સૂત્રમાં જે આપણી પાસે સૂત્ર છે ગાઉસના નિયમનો, એનો જ ઉપયોગ કરીને શું મેળવીએ ભાઈ? દાખલાનો જવાબ. તેથી અનંત લંબાઈના તાર વડે આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર આપણી પાસે છે. બરાબર, E = લેમ્બડા / 2πε0r. શું મેળવવું છે બાળકો? તો કે લેમ્બડા મેળવવો છે. તો લેમ્બડાને સૂત્રનો હું બનાવી દઈએ, કરતા બનાવીએ. તેથી લેમ્બડા = E2πε0r. E2πε0r. બધી જ વેલ્યુ છે આપણી પાસે, રાખીએ અને જવાબ મેળવીએ. તેથી લેમ્બડા = E ની વેલ્યુ આપણે આપી દીધી છે 9 × 10⁴ ε2 પાઈ ની વેલ્યુ 3.14, ε0 ની થશે 8.85 × 10⁻12 અને આર આપણે આપ્યો છે 2 × 10⁻2. બરાબર, ચાલો ગણતરી કરીએ અને શું મેળવી દઈએ ભાઈ? જવાબ. 9 દુ ને 18, 18 દુ ને 36, 36 × 3.14 × 8.85. જવાબ આવ્યો 1000.404. લેમ્બડા = 1000.404. ઘાતનું ગણતરી કરીએ, 10⁻2 અને 10⁻12, ટોટલ 10⁻14 અને 4 પ્લસ છે એટલે જશે એટલે વધશે અહીંયા 10⁻10. તો લેમ્બડા બરાબર થશે આપણું, બરાબર, આ પોઈન્ટ કાપી કાઢીએ તો આવું થાય 1 × 10⁻7 કુલમ પ્રતિ મીટર. અને હજી જો તમારે આનો જવાબ આમે આપી શકાય અને હજી વધારે કેવું હોય તો આમ કહેવાય 0.1 માઇક્રોકુલમ પ્રતિ મીટર. પાછળ જે બુકમાં આપ્યો છે એ 10 માઇક્રોકુલમ પ્રતિ મીટર છે, પણ ખરેખર જવાબ આપણો લેમ્બડા = 0.1 માઇક્રોકુલમ પ્રતિ શું આવશે ભાઈ? મીટર. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર, સ્વાધ્યાયનો દાખલા નંબર 23. હવે જે ગણવાના છીએ એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 24, લાસ્ટ સ્વાધ્યાયનો દાખલો 24. જોઈએ રકમ શું કીધી છે. આવું આપ્યું છે આપણે કે ભાઈ બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. કેટલી ધાતુની પ્લેટ આપી છે ભાઈ? બે.
એમ કહેવામાં આવ્યું છે કે પાતળી છે અને સાથે સાથે મોટી પ્લેટો છે અને વળી એકબીજાને કેવી રીતે ગોઠવાયેલી છે? સમાંતર. જોઈએ, તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હશે. તો પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં શું મેળવવું છે આપણે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર, સમજીએ કન્સેપ્ટ. આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ મારી પાસે જે બે પ્લેટો છે, આને નામ આપીએ એ પ્લેટ અને આને નામ આપીએ બી પ્લેટ, જે એકબીજાને કેવી રીતે ગોઠવાયેલી છે ભાઈ? સમાંતર ગોઠવાયેલી છે. આ બી પ્લેટ. બરાબર. સાથે સાથે આપણે ટેક્સ્ટબુકમાં જ કીધું છે, આપણી જે રકમ છે એમાં, કે એના ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, પરંતુ એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વિરુદ્ધ ચિહ્નો વાળી છે. એટલે એક ઉપર પ્લસ હશે તો બીજા ઉપર કેવી હશે ભાઈ? માઇનસ હશે. તો લઈએ, ધારો કે એ ઉપર પ્લસ છે, પ્લસ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે. સેમ કન્ડિશન અહીંયા માઇનસ સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે. હવે આપણને ખબર છે કે પ્લેટને એક હું સમતલ લઈ શકું, અને જો પ્લેટને હું સમતલ લઈ શકતો હોય અને એના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા પાથરી હોય, તો બાળકો આપણી પાસે જે સૂત્ર છે અનંત લંબાઈના અનંત ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ માટે જે ગાઉસના નિયમનો આપણે ઉપયોગ કર્યો છે, એ જ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. તો બંનેના વિદ્યુત ક્ષેત્રો હશે, પ્લસના અને માઇનસના. હવે સમજીએ, આપણે નામ આપી દીધું છે પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. તો આપણે બિંદુ ફિક્સ કરી દઈએ કે પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં ક્યુ બિંદુ છે, જે અહીંયા બરાબર પ્લેટને ક્યાં વિસ્તારમાં છે? બહારના વિસ્તાર. એમની બેની વચ્ચેના વિસ્તારમાં એક પી બિંદુ છે અને એમનાથી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એક આર બિંદુ છે. ક્યુ, પી અને આર બિંદુએ મારે શું મેળવવું છે બાળકો? વિદ્યુત ક્ષેત્ર. તો મેળવી દઈએ. મને વિદ્યુત ભારની શું ઓલરેડી આપી દીધી છે ભાઈ? પૃષ્ઠ ઘનતા આપી છે, અને પૃષ્ઠ ઘનતા ઉપરથી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય અને આપણે આપણા સૂત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે તે સમજીએ, બહારના વિસ્તારમાં બંનેના વિદ્યુત ક્ષેત્રો. હવે ઋણનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં જતું હોય ભાઈ? અંદર જ જતું હશે. જ્યારે ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળતું હશે? બહાર. તો બિંદુ આર પાસે પહેલી પ્લેટને કારણે, ધન ચાર્જને કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર જતું હશે, જેને નામ આપીએ આપણે ઈ. બરાબર. પહેલી પ્લેટને વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? બહાર, કારણ કે ધન છે એટલા માટે. જ્યારે બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? અંદર. તો એને નામ આપું ઈબી, જે અંદર જઈ રહ્યું છે. સેમ કન્ડિશન આવું જ અહીંયા થશે. ક્યુ પાસે આ પ્લસને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? બહાર. એટલે આ થયું ઈ. અને બીનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે બાળકો? અંદર તરફ. એટલે આ થયું આપણું ઈબી. જ્યારે વચ્ચેના ભાગમાં પ્લસનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, એટલે આ તરફ હશે ઈ. અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર પણ અંદર જતું હોય એટલે આ તરફ હશે ઈબી. તો તમે પી બિંદુ પાસે જુઓ ને, તો બંને વિદ્યુત ક્ષેત્ર કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. જ્યારે બિંદુ ક્યુ અને આર પાસે બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે અહીંયા જે આર બિંદુ પાસે અને ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે? મને 0 મળશે. એનું રીઝન બાળકો અંતર સાથેના કન્સેપ્ટમાં નથી યાદ રાખીએ. આપણે વાત થઈ રહી છે સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે અને સમતલ હોય તો એનું સમીકરણ કંઈક આવું મળે આપણી પાસે. જો G = સિગ્મા upon 2 એપ્સિલોન 0. બરાબર. આપણે આવું કહેતા હતા જ્યારે આપણે બીજા ગાઉસના નિયમનો ઉપયોગ ભણતા હતા કે ભાઈ મળતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર ઉપર આધાર રાખતું નથી. એટલે અહીંયા અંતર સાથે કાંઈ લેવા દેવા નથી, પરંતુ જે સિગ્મા પૃષ્ઠ ઘનતા છે એના ઉપર ડિપેન્ડેબલ કરશે. એટલા માટે આપણે જે અહીંયા આર અને ક્યુ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે આર અને ક્યુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી 0. ફક્ત એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે, અને કયા બિંદુએ મેળવશું આપણે? પી બિંદુએ. ચાલો સમજીએ. બિંદુ ક્યુ અને આર પાસે નું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, કારણ કે બંને પ્લેટોના વિદ્યુત ક્ષેત્રો
પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, સમાન મૂલ્યના છે પણ પરસ્પર કેવા છે, વિરુદ્ધ દિશામાં છે, એટલા એના માટે બરાબર ક્યુ અને આર પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું બની જાય, 0. હવે કયા બિંદુએ વાત રહે, ઓનલી ફોર અંદરના બિંદુએ, તો લઈએ બે બહારના બિંદુ, પ્લેટની બહારના બિંદુએ, એ પહેલી પ્લેટની બહારના બિંદુ અને બીજી પ્લેટની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બાળકો કેવું મળ્યું ભાઈ, 0 મળ્યું. હવે વાત રહી બે પ્લેટની વચ્ચેના ભાગમાં, બંને પ્લેટોની મધ્ય ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, જો જે મધ્ય ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જોતું હશે તો ત્યાં પી બિંદુ એટલે લખીએ ઈપી. તેથી ઈપી પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઈએ પ્લસ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ભાઈ, ઈબી. જો એના પર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા હોય અને આપણે ગાઉસના નિયમનો આમાં ઉપયોગ કરીએ બાળકો, તો થશે આવું, ઈપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0. ગાઉસના નિયમનો બીજો ઉપયોગ જેમાં આપણે સૂત્ર તાર્યું છે, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0. તો સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 ઇપ્સાઇલોન 0 ઇઝ ધ 2 ટાઈમ્સ. તો ટોટલ EP ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા 2 ઇપ્સાઇલોન 0. તો 2 કેન્સલ. સિગ્મા અને ઇપ્સાઇલોન 0 ની શું છે આપણી પાસે વેલ્યુ, સિગ્માની વેલ્યુ આપણે આપી છે 17 ગુણ્યા 10 ની માઇનસ 22, 17 ગુણ્યા 10 ની માઇનસ 22. ઇપ્સાઇલોન 0 ની વેલ્યુ આપણે જાણીએ 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. 17 ભાગ્યા 8.85, જવાબ આવ્યો 1.92 ગુણ્યા 10 ની કેટલી ઘાત રહેશે ભાઈ, માઇનસ 10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આ થઈ ગયું આપણું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, કયા બિંદુએ, બરાબર મધ્ય બિંદુ, બંને પ્લેટો વચ્ચેના મધ્ય બિંદુએ શું મેળવી દીધું ભાઈ, વિદ્યુત ક્ષેત્ર. તો આ થયું આપણું બાળકો સ્વાધ્યાય 23 અને 24 નો દાખલો. હવે આપણે ગણવાના છીએ આપણા ઉદાહરણો, અને લાસ્ટ ટાઈમ લગભગ આપણે ઉદાહરણ 10 પૂરું કરી ગયા છીએ અને 11મું ઉદાહરણથી આપણે શરૂઆત કરવાની છે. તો જોઈએ 11મું ઉદાહરણ. આપણે આવું આપ્યું છે કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x ની 1/2, Ey બરાબર Ez બરાબર 0 છે. એટલે કે yx અને zx નું વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઓનલી ફોર કઈ દિશાનું વિદ્યુત ક્ષેત્ર મને આપી દીધું છે, x અક્ષનું વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, જ્યાં આલ્ફાની વેલ્યુ પણ આપણે આપી દીધી છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2. તો આપણે માંગ્યું છે એ ઘનમાંથી ફ્લક્સ, બી ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો અને એનું મૂલ્ય મને 0.1 મીટર આપ્યું છે. જે આકૃતિ છે એને દોરીએ અને સમજીએ. ઉદાહરણ નંબર 11. 3 ડાયમેન્શન પદ્ધતિમાં એક ઘનને રાખવામાં આવ્યો છે, જે આપણે એવું કહી દીધું છે કે ઓનલી ફોર Ey અને Ez, એટલે કે y અને z અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0. એટલે એની સાથે આપણે કાંઈ લેવા દેવા છે નહીં. વાત રહી ફક્ત કયા ઘટકોની, x ઘટકોની વાત રહી. તો આપણી પાસે જે ઘન છે એની આકૃતિ દોરીએ અને સમજીએ. આવો આપને હું આપી દીધો છે ભાઈ, ઘન. આ થયું આપણું x અક્ષ. મને વેલ્યુ પણ આપી છે E ની, કે E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, ઓનલી ફોર x દિશા માટે E ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x ની 1/2 ઘાત. બરાબર, આવું આપ્યું છે. અને જ્યાં આલ્ફાની વેલ્યુ આપણે આપી દીધી છે 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/2 ઘાત. મેળવવાનું કીધું છે ઘનમાંથી નીકળતું ફ્લક્સ, પણ આપણે જે આકૃતિ આપી છે એમાં ઓનલી ફોર આ ભાગને બોલ્ડ કરીને આપ્યો છે, ઘાટો.
આ ભાગ અહીંયાથી આ જે અંતર છે એ છે તો બાળકો બરાબર ધ્યાન રાખજો ભાઈ જે સમગ્ર ઘન છે એનું અંતર કેટલું હશે એ હશે તો આપણી જે મૂળભૂત અહીંયાથી આ જેટલો ભાગ છે એ છે અહીંયા અહીં સુધીનો બરાબર આટલો તો હજી આ પણ અંતર એ હશે કારણ કે ઘનની બધી બાજુનું માપ કેવું હોય સમાન એટલે અહીંયાથી તે ટોટલ અંતર થશે આખી સપાટીનું ઉગમ બિંદુથી એ થશે 2a બરાબર સમજીએ ફરીવાર કે ઉગમ બિંદુથી ઘનની જે પહેલી સપાટી છે એનું અંતર કેટલું છે એ હવે ઘનની બધી બાજુનું માપ કેવું હોય ભાઈ સમાન હશે હવે તેથી કરીને જો આ અંતર પણ એ હશે તો એ એટલે ટોટલ કેટલું થયું ભાઈ 2a થયું હવે જે બોલ્ડ કરેલી સપાટી છે એનો જ મારે ભાગ જોઈએ છે તો ખાસ અહીંયા જે સપાટી છે બીજું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે ઓનલી ફોર x દિશામાં આ તરફ વિદ્યુત ક્ષેત્ર છે બંને સપાટીમાં તો આ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ તો એને લંબરૂપે હશે એટલે આ તરફ હશે ડેલ્ટા s પરંતુ અહીંયા જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ આ તરફ હશે એટલે એ હશે ડેલ્ટા s પણ વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ છે E સદિશ તો પરિણામે E અને ડેલ્ટા s વિદ્યુત ક્ષેત્ર શા માટે કારણ કે ઓલરેડી આપણે કહેવામાં જવું છે કે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે તો E અને ડેલ્ટા s વચ્ચેનો તમે જોઈ રહ્યા હો ખૂણો કેટલો પડશે થીટા ઇઝ 180 કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અહીંયા બંને એક જ દિશામાં હોવાથી થીટા કેવો પડશે ભાઈ 0 પડશે બસ આ તો જોઈએ છે કારણ કે ફ્લક્સનું સમીકરણ કેવું વાપરી શકાય જ્યાં E અને ડેલ્ટા s હોય તો આપણે યાદ છે બે ફ્લક્સના સમીકરણો છે કા ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય અને કા આપણું સર્વસામાન્ય સમીકરણ φ E ડોટ ડેલ્ટા s એના ઉપયોગ વડે આ દાખલાનું સોલ્યુશન કરી શકાય પણ આકૃતિ આપણે સમજાવવી જોઈએ કન્સેપ્ટ આપણે ક્લિયર કરાવે છે કે ભાઈ રકમમાં જ જવાબ છે પેલી વસ્તુ યાદ રાખીએ એટલા માટે આપણે એવું કીધું વિદ્યુત ક્ષેત્ર ઓનલી ફોર x દિશામાં છે અને જે ઘન લીધો આ બે સપાટી વિદ્યુત ક્ષેત્ર તો આમ જ છે બરાબર આ બે સપાટીની વાત તો આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે પરંતુ આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એ આમ હશે એટલે કે વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં છે વિરુદ્ધ એટલા માટે થીટા કેટલો થઈ ગયો 180 અહીંયા થીટા કેવો થઈ ગયો ભાઈ 0 તો ઘનની સાથે સંકળાયેલું હું મેળવવું છે મારે ફ્લક્સ બીજું મને એવું કીધું છે Ez is equal to 0 હવે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ન હોય બાળકો એ દિશામાં ફ્લક્સ મળવાની વાત રહી જ નહીં તો આપણે ફક્ત અને ફક્ત કોની એરે સંલગ્નિત તો કે એક સાથે સંલગ્નિત જે બે સપાટીઓ છે એનું જ મારે શું મેળવવું પડશે ફ્લક્સ તેથી ઘન સાથે સંકળાયેલું ઓપ્શન નંબર એ ઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ બે સપાટીનું સાથે મેળવી દઈએ કુલ ફ્લક્સ બરાબર કુલ ફ્લક્સ φ બરાબર શું લખીએ ગાશે ભાઈ જોવો જી નામ આપી દઈએ જરાક બે સપાટીને આને લેફ્ટ હેન્ડ સાઈડ કહું અને રાઈટ હેન્ડ સાઈડ કહું તો 5 લેફ્ટ હેન્ડ અથવા આવું રાખીએ 5 રાઈટ હેન્ડ પેલા 5 રાઈટ હેન્ડ લઈએ લેફ્ટ હેન્ડ લ્યો જે લ્યો 5 રાઈટ હેન્ડ પ્લસ 5 લેફ્ટ હેન્ડ બરાબર હવે 5 નું સમીકરણ પણ આપણે આવડે છે ક્યાં સૂત્રો વપરાય ભાઈ ગાઉસના નિયમ પરથી મેળવી શકાય q upon epsilon 0 પણ એ મેળવવાનું અહીંયા છે નહીં કારણ કે q ની વેલ્યુ નથી આપણી પાસે E અને ડેલ્ટા s સ્વરૂપ આપ્યું છે તો એનો કોન્સેપ્ટ લઈએ તો 5r બરાબર શું લખાશે E r ડેલ્ટા s ડોટ પ્લસ E લેફ્ટ હેન્ડ સાઈડ ડોટ ડેલ્ટા s હવે ડેલ્ટા દૂર કરીએ ડોટ દૂર કરીએ તો આપણે ખબર છે શું આવશે ભાઈ cos આવશે તેથી 5 is equal to ER ડેલ્ટા s પણ બાળકો જરાક જોઈએ ER અને ડેલ્ટા s લેફ્ટ હેન્ડ સાઈડ નો જે ER મીન્સ કે E અને ડેલ્ટા s બે કેવી દિશામાં છે એક જ એટલે થીટા કેવું થઈ જશે 0 એટલા માટે cos 0 પ્લસ EL ડેલ્ટા s લેફ્ટ હેન્ડ સાઈડ નું વિદ્યુત ક્ષેત્ર એ આ તરફ છે અને પણ એનો સ્થાન સદિશ એનો ક્ષેત્રફળ સદિશ એકબીજાની કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે એટલા માટે પડશે cos 180 ચાલો હવે આપણે શું મેળવી દઈએ ભાઈ જવાબ તેથી 5 is equal to ER ડેલ્ટા s cos 0 ની વેલ્યુ 1 ER એમ જ ડેલ્ટા s એટલે સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે લેફ્ટ હેન્ડ સાઈડની સમગ્ર જે સપાટી છે આ પહેલી સપાટી આ એનું ક્ષેત્રફળ જોઈએ દરેક બાજુનું માપ મને એ છે તો ઘનની દરેક સપાટી એક ચોરસ તરીકે લઈ શકાય અને જો ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય તો શું થશે એનો વર્ગ થાય એટલા માટે આ જે કન્ડિશન છે એમાં આપણે રાખશું ER s²
શું મૂક્યું ભાઈ? તો કે ડેલ્ટા cos 0 ની વેલ્યુ બાળકો 1, ડેલ્ટા s એટલે તો કે સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ, દરેક બાજુનું માપ મને a આપ્યું છે તો ચોરસનું ક્ષેત્રફળ a² થાય, પ્લસ cos 180 -1 એટલે પ્લસ 1 અને -1 બરાબર, પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે એટલે માઇનસ EL એમ જ ફરીથી ડેલ્ટા s આવ્યો તો લેફ્ટ હેન્ડ સાઈડની સપાટી એનું માપ પણ a છે ભાઈ, તો એનું ક્ષેત્રફળ પણ કેટલું રહેવાનું? a². શું કોમન ભાળો? તો કે ભાઈ a² કોમન ભાળીએ, બહાર ફેંકીએ, તેથી a² કૌંસમાં હું લીધું ભાઈ? ER માઇનસ EL. હવે એની તો સૂત્ર મને આપ્યું છે કે ભાઈ x છે એ EL મીન્સ કે રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ અને ER મૂકો તો કઈ સાઈડની વાત થશે? રાઈટ હેન્ડ સાઈડ. તો એના પરથી સમીકરણ પરથી આપણે આપેલા સમીકરણ પરથી સમીકરણ નંબર 1 કહીએ અને સમીકરણ નંબર સ્ટાર કહી દો બરાબર. તો સમીકરણ સ્ટાર પરથી હું લખી ગઈ સમીકરણ 1 ને લખતા હું લખી ગયા છે સમીકરણ 1 ને જોવો જી ભાઈ, તો કે જ્યાં જ્યાં તમે ER ભાળો છો ને આવી વેલ્યુ રાખવી પડશે, પણ આ x છે એટલે શું છે? તો કે ઉગમ બિંદુથી હું આપ્યું છે ભાઈ આપણે અંતર, તેથી 5 = a² એમ જ. પેલા તો ER બરાબર હું લખાશે? તો કે આલ્ફા એમ જ. હવે ER રાઈટ હેન્ડ સાઈડ અહીંયા સુધીનું અંતર તો કેટલું છે? તો કે 2a, તો 2a ની કેટલી ઘાત રાખવી પડશે ભાઈ? 1/2, કારણ કે x એટલે કેટલું રાખ્યું બાળકો? તો કે 2a જેટલું, પણ એની કેટલી ઘાત છે? તો કે 1/2. ઓલરેડી નિયમ પ્રમાણે માઇનસની નિશાની. EL એટલે લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ છીએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડનું સૂત્ર આલ્ફા એમ જ. અહીંયા સુધીનું અંતર કેટલું થશે બાળકો? a, તો એની કેટલી રાખીશ? 1/2. જોવો જી, ચલો જી ધ્યાન આપીએ. 5 એમ જ કોણ કોમન ભાળો? તો કે આલ્ફા a² કોમન. અહીંયા શું વધ્યું? તો કે 2a ની 1/2 અને માઇનસ a ની 1/2, તો હજી a ની 1/2 આમાંથી a ની 1/2 ને શું લઈએ ગઈ? કોમન. એટલે આલ્ફા અને a ની 1/2 શું બહાર કાઢ્યા ભાઈ? કોમન, એટલે 1/2 કોમન. અહીંયા ફક્ત 2 વધ્યા પણ ઘાત કેટલી વધી? 1/2, તો એને આમ લખીએ કે √2. અહીં કાંઈ ન વધ્યું તો એને હું લખાય -1. બધી વેલ્યુ આપણી પાસે છે, આધાર સરખા, ઘાતોનો શું થઈ જશે? સરવાળો. તેથી ફ્લક્સ 5 = હું લખીએ ગઈ a² a 1/2, 2 વત્તા અડધું એટલે અઢીને આમ લખાય. જોવો જી, આલ્ફા એની 5/2 2.5 બરાબર. √2 એટલે જવાબ આવશે આપણો 1.41 - 1. બધી વેલ્યુ છે આપણી પાસે, રાખી દઈએ અને સમીકરણમાંથી જવાબ મેળવી લઈએ. તેથી 5 = આલ્ફાની વેલ્યુ ઓલરેડી આપણે આપી છે 800, એની વેલ્યુ આપણે આપી દીધી છે 0.1 મીટર આપી છે, 0.1. એની 5/2 આ થશે આપણી પાસે 1.41 માંથી 1 જાય એટલે 0.41. સોલ્યુશન કરી દઈએ. હવે 5/2 ઘાત કેમ લેવી 0.1 ની? તો તમે આવું કરી શકો છો કે 0.1 નો પહેલા વર્ગ કરી 5 વખત મલ્ટીપ્લિકેશન કરો, જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢી શકો, અથવા તો 0.1 નું વર્ગમૂળ કાઢી નાખો અને પછી જે જવાબ આવે એ જવાબને પાછા એને જવાબ વડે કેટલા વડે ગુણશું? 5 વડે બરાબર. કારણ કે આનું સોલ્યુશન આવું કરી શકાય, 0.1 ની 5 ઘાત, 0.1 ની 1/2 ઘાત. એટલે રૂટ કાઢવા માટેનું જે કન્ડિશન છે એ પ્રમાણે કરી શકો, અથવા સીધી પહેલા 5 ઘાત આપી દઈએ 0.1 ને અને પછી શું કાઢી દઈએ? જે જવાબ આવે એનું રૂટ. તો કરીએ 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1, તો ટોટલ 0.401 આવ્યું. એનું શું કાઢીએ ભાઈ? રૂટ. જવાબ આવ્યો 0.0031. એની સાથે મલ્ટીપ્લિકેશન કરીએ 800 અને એની સાથે મલ્ટીપ્લિકેશન કરીએ આપણું 0.41. જવાબ આવ્યો 1.037. 1.037 બરાબર. એકમ શું થશે? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ થઈ ગયું આપણા ફ્લક્સ. જે આપણી પહેલી કન્ડિશન આપણે માંગી હતી એ આપણે મેળવી દીધું કે ભાઈ 1.037 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બાળકો ખાસ ઓપ્શન બહુ હેલો છે,
ફક્ત બે સપાટી સાથે જ આપણે સંલગ્નિત થવાનું હતું. હવે આપણી પાસે ઓપ્શન બી એવો માંગ્યો છે કે ભાઈ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવું, અને ફ્લક્સ ત્યારે જ મળે જો એ વિદ્યુતભાર ઘેરતો હોય. તો શેની વેલ્યુ મારે ગોતવી છે? વિદ્યુતભારની. જો તમારી પાસે ફ્લક્સ હોય અને તમારી પાસે વિદ્યુતભાર માંગ્યો હોય તો સમીકરણ ક્યુ વપરાય? તો કે આ સમીકરણ તો આવે નહીં ફ્લક્સનું 5 બરાબર ER ડોટ ડેલ્ટા S, કારણ કે એમાં ત્યાં વિદ્યુતભારનો ઉપયોગ નથી થતો. સીધો કોનો નિયમનો ઉપયોગ કરવો પડે? ગાઉસનો. એટલા માટે ગાઉસના નિયમ પરથી ફ્લક્સનું સૂત્ર આપણી પાસે છે ગાઉસના નિયમ પરથી કે 5 બરાબર Q અપોન ઇપ્સાઇલોન 0. જો Q જોતું હોય તો 5 ઇન્ટુ શું થશે ભાઈ? ઇપ્સાઇલોન 0. 5 ની વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે. કેટલી છે 5 ની વેલ્યુ? તેથી Q એમ જ 5 એટલે આપણી પાસે છે 1.037, જે હમણાં જ મેળવ્યું. ઇપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 કરી દઈએ મલ્ટિપ્લિકેશન અને દઈ દઈએ જવાબ. 1.037 મલ્ટિપ્લિકેશન 8.85, જવાબ આવ્યો 9.17 ગુણ્યા 10⁻12 કુલમ. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ નંબર 11. હવે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 12. સમજીએ એની રકમ. આવું કીધું છે, એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. બરાબર, આવું કીધું છે. x ઇઝ ગ્રેટર ધેન 0 માટે એટલે કે ધન x દિશામાં ની વેલ્યુ 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ લેવાની છે, અને x ઇઝ લેસ ધેન 0 માટે એટલે કે x લેસ ધેન 0 એટલે ઋણ દિશા માટે ની વેલ્યુ -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ લેવાની છે. 20 સેન્ટીમીટર લંબાઈ, અહીંયા હિન્ટ છે ભાઈ, 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. જો બરાબર, નળાકારનું જે કેન્દ્ર છે એ કોના ઉપર રહેલું છે? ઉગમ બિંદુ ઉપર રહેલું છે. અને સાથે સાથે આપણે એવું કીધું કે ઉગમ બિંદુ પર તો છે જ, પણ કઈ દિશામાં છે? x દિશામાં છે. બરાબર, ચલો. જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટરે અને બીજી -10 સેન્ટીમીટર આગળ છે. ઓકે, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? નળાકારની વક્ર બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ જોઈએ છે, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ જોઈએ છે, અને નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે એ જોઈએ છે. ટોટલ આપણી પાસે મેગા છે 4 ઓપ્શન. સ્વાધ્યાયનો દાખલા નંબર 12, ઉદાહરણ નંબર 12. આપણે એવું કહેવામાં આવ્યું છે કે આ ઉગમ બિંદુ રાખીએ આપણું, જ્યાંથી x અક્ષ ધન દિશામાં અને x અક્ષ ઋણ દિશામાં. બરાબર, -x અને +x. હવે એક નળાકાર એવો રાખવામાં આવ્યો છે કે જેથી કરીને નળાકારનું જે કેન્દ્ર છે એ ઉગમ બિંદુ ઉપર સંપાત થાય. આપણો નળાકાર બરાબર, જેનું કેન્દ્ર ક્યાં છે? તો કે ઉગમ બિંદુ ઉપર છે. તેમજ કેન્દ્રથી એક સપાટી 10 સેન્ટીમીટર અંતરે છે અને બીજી સપાટી જે છે એ -10 સેન્ટીમીટર અંતરે છે. એટલે બે સપાટીઓ, એક 10 સેન્ટીમીટર અંતરે અને બીજી -10 સેન્ટીમીટર. બરાબર, એ તો કામ જ ખબર છે. કેન્દ્ર હશે ઉગમ બિંદુ એટલે આ સાઈડનું અંતર માઇનસ હશે અને આ સાઈડનું અંતર કેવું હશે ભાઈ? પ્લસ હશે. હવે બાળકો એમ કહે છે કે વિદ્યુત ક્ષેત્ર જો x ઇઝ ગ્રેટર ધેન 0 માટે જાઓ, એની વેલ્યુ આપણે આપી છે E સદિશ બરાબર 200 I કેરેટ, અને x ઇઝ લેસ ધેન 0 માટે જાઓ તો E ની વેલ્યુ -200 I કેરેટ. એટલે મૂલ્ય સમાન છે પણ ખાલી દિશા બદલાય છે એનું, એમ કહી શકાય. બરાબર, તો મૂળ મુદ્દો એ છે કે સપાટ બાજુ આપણી પાસે જે પહેલો ઓપ્શન છે એ જ ગોતવો છે. સપાટ બાજુઓ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર. યાદ કરીએ ગાઉસના નિયમની જ્યારે શરૂઆત કરતા હતા ત્યારે આપણે ઉપયોગોમાં પણ ભણીને આવ્યા છીએ કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આપણે આ તરફ આપ્યું છે, આમ બંને સાઈડ આપી દીધું છે. અને ગાઉસના નિયમમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે એવું કહેતા હતા કે ભાઈ કોઈ પણ નળાકારને બે ક્ષેત્રફળ હશે અને જે બંને જે ક્ષેત્રફળો છે આ ઉપરના ભાગ, અહીંયા ભાગના, એ ક્યાં નીકળતા હશે? એના ક્ષેત્રફળ સદીશો બહાર તરફ. એટલે આ થયો આપણો ક્ષેત્રફળ સદીશ. પેલી સપાટીનો ડેલ્ટા S બહાર તરફ. ઈ જ દિશામાં આપણું શું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. જોઈ રહ્યું, ધન x દિશામાં, x ઇઝ ગ્રેટર ધેન 0. એટલે ઈ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો ઈ થીટા કેવો બેડો ભાઈ?
0 પડ્યો. સેમ કન્ડિશન અહીંયા પણ આપણે એ જ આપ્યું છે કે જે બીજી સપાટી છે એનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી ખબર પડી -200 i કેરેટ, x ઇઝ લેસ ધેન 0 માટે -200 i કેરેટ એટલે આ તરફ છે. તો એનો ક્ષેત્રફળ સદિશ પણ એ તરફ છે, E સદિશ ડેલ્ટા s. થીટા કેવો ભાઈ 0. સાથે સાથે જે નળાકારની લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર છે અને એની ત્રિજ્યા મને આપી દીધી છે આ અંતર આપ્યું છે. r ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યાનું મૂલ્ય લગભગ 5 સેન્ટીમીટર આપી છે. 5 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.05 થશે મીટર. ચાલો તો જોવો જી બાળકો, કોઈ એક સપાટીનું મેળવી દઈએ, આવું તો આપણે ઘણી વાર કરી ગયા ગાઉસના નિયમમાં. કોઈ એક સપાટીનું મેળવીએ એવું જ કોની હશે? બીજી સપાટીનું હશે. તો પેલો આપણો જે ઓપ્શન છે એને મેળવીએ. નળાકારની સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ. સપાટી કોને કહેવાય? યાદ રાખીએ ખાસ, એના જે આડછેદ છે એને એની કેવી સપાટી કહે ગાય? સપાટ. જોવો જી, આ નળાકાર હોય તો અહીંયા સપાટ સપાટી થાય, અહીંયા પણ કેવી થાય? સપાટ સપાટી. આ વક્ર સપાટી થાય. તો વક્ર સપાટી વિશે આપણે અહીંયા વાત કરવાની છે નહીં, આપણે તો કઈ સપાટી સાથે વાત કરવાની છે ભાઈ? સપાટ સપાટી સાથે. બરાબર. તો ઓપ્શન નંબર આપણો જે એ છે એને આપણે પહેલા તારવીએ. ક્યુ સૂત્ર વપરાશે? ફરીથી E અને ડેલ્ટા S આવ્યા. ક્યુ સૂત્ર વપરાય? તો કે આપણું ક્યુ સૂત્ર સર્વસામાન્ય આપણું જાણીતું કે ભાઈ સપાટી 1 અને નામ આપી દઉં સપાટી 1, આને કહી દઉં 2. સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ શું થશે ભાઈ? 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S. શા માટે આજ ક્યુ પોન એપ્સિલોન 0? કારણ કે ક્યુ ની વેલ્યુ આપી નથી, આજ આપણે કીધું છે તો એનો જ ઉપયોગ કરીએ. બંને વચ્ચે ડોટ દૂર કરીએ, કોસ આવશે. પણ જોવો જી, બેયનો કોસ થીટા કેવો છે ભાઈ? 0. એટલે કોસ 0 ની વેલ્યુ 1, તો મળ્યું મને E ડેલ્ટા S. હવે આખી સપાટીનું મારે ક્ષેત્રફળ જોતું હોય તો આ નળાકાર છે એનો આડછેદને હું વર્તુળ તરીકે લઈ શકું અને મને વેલ્યુ આપી છે ત્રિજ્યા r. તો વર્તુળનું ક્ષેત્રફળ બાળકો કેટલું થાય? પાઈ r સ્ક્વેર. કારણ કે નળાકારના બંને આડછેદ કેવા હોય? વર્તુળ સ્વરૂપે જ હશે. બરાબર. તો એનો જે ક્ષેત્રફળ છે આખું એ કેટલું થઈ જશે? પાઈ r સ્ક્વેર. તેથી 5 1 આવશે અહીંયા, કારણ કે પહેલી સપાટી સાથે સાંકળીએ. E ની વેલ્યુ આપણે ઓલરેડી આપી દીધી છે. કેટલી છે? 200. ડેલ્ટા S એટલે શું થશે? પાઈ r સ્ક્વેર. r એટલે કેટલી છે? તો કે 0.05 નો વર્ગ. તો દઈ દઈએ જવાબ અને મળી જાય આપણો આન્સર પહેલી સપાટી સાથે 200 ગુણ્યા 3.14 ગુણ્યા 0.05 ગુણ્યા 0.05. જવાબ આવ્યો 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બરાબર. ઓકે, આવું જ કોના માટે છે? બીજી સપાટી માટે છે. અહીંયા માઇનસ નિશાની ઓનલી ફોર શું કરી રહી છે કે ભાઈ ઋણ x દિશામાં છે, વેલ્યુ માઇનસ છે નહીં, એટલે ખાસ કરીને બાળકો આમ લખી ગયા આ જ રીતે 5.2 બરાબર પણ કેટલું લખીએ ગયા? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ થશે. લ્યો. બરાબર. ચાલો, હવે વાત રહી ઓપ્શન નંબર બી ની. તો ઓપ્શન બી માં આપણે એવું કીધું છે કે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ જોતું હોય તો મારે એના એવું બનાવવું પડે ખંડ. ઓલરેડી આપણે ભણીને આવ્યા છીએ ભાઈ. બરાબર. તો એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્યાં જતો હશે? ઉપર તરફ, એટલે આ ડેલ્ટા S. પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા તો ઓનલી ફોર કા પ્લસ x માં છે અને કા માઇનસ x માં છે. જો પ્લસ x માં હશે તો પણ ખૂણો 90 બનાવે અને માઇનસ x માં હોય તો પણ ખૂણો 90 બનાવે. એટલા માટે અહીંયા જે આપણે વક્ર સપાટી છે એમાં જે E સદિશ અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો કેટલો પડી રહ્યો છે? 90 ડિગ્રી. નળાકારની વક્ર સપાટીમાં E લંબ શું છે ભાઈ? ડેલ્ટા S. તેથી થીટા કેટલો પડશે? 90 ડિગ્રી. જો થીટા 90 થતો હોય તો આ જ સમીકરણમાં 5 E ડોટ ડેલ્ટા S
ડેલ્ટા દૂર ડોટ દૂર કરીએ તો કોસ આવશે અને કોસ 90 ની વેલ્યુ કેવી થઈ જશે બાળકો 0 એટલે સીધું જ આપણે કહી શકાય કે ભાઈ 5 કેવું મળશે ત્યાં 0 મળે લ્યો તો હવે હું કીધું પાછું કે નળાકારનું કુલ ફ્લક્સ જોઈએ તો નળાકારને કેટલી બાજુ હોય 1 2 ને 3 તો ઓપ્શન નંબર સી નળાકારની કુલ ફ્લક્સ એટલે કોનો સરવાળો કરશું આપણે અને 5 3 કહી દઉં બરાબર 5 1 યાદ છે ને આ બધું 5 1 પ્લસ 5 2 પ્લસ 5 3 એક થિયરી યાદ રાખો એક દાખલો ભેગો રાખો બરાબર કારણ કે બે કન્ડિશન એક જ છે જેમ આપણે મેળવી આમાં ખાલી હું આપ્યા છે કિંમતો આપી ત્યાં આપણે કિંમતો હતી નહીં તેથી ફ્લક્સ 5 1 ની વેલ્યુ આપણી પાસે છે 1.57 પ્લસ 5 2 ની વેલ્યુ પણ 1.57 છે અને 5 3 કેવું છે 0 સરવાળો કરીએ એટલે 3.14 જેવું થશે 1.57 પ્લસ 1.57 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આ થઈ ગયું કુલ ફ્લક્સ હવે ડી ઓપ્શન એવું માંગ્યો છે જો કુલ ફ્લક્સ મળતું હોય યાદ કરો આપણે આ થિયરી કુલ ફ્લક્સ મળતું હોય તો વિદ્યુતભાર ગોતતા હતા અને એ વિદ્યુતભાર કેટલો તો ગાઉસના નિયમનો શું કરવો પડશે ઉપયોગ તેથી ગાઉસના નિયમ પરથી શું થશે ફ્લક્સ 5 q upon epsilon 0 q મારે જોઈએ છે તો q ને સૂત્ર નો કરતા બનાવી દઉં 5 into epsilon 0 તેથી q એમ જ 5 ની વેલ્યુ છે આપણી પાસે 3.14 epsilon 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10 - 12 તો 3.14 ગુણ્યા 8.85 જવાબ આવ્યો 27.78 ગુણ્યા 10 - 12 કુલમ આ થયો આપણો દાખલા નંબર ઉદાહરણ 12 બરાબર છે હવે પછી આપણે ગણવાના છીએ ઉદાહરણ નંબર 13 બહુ સરસ એક્ઝામ્પલ છે